આપણે પદ્મપુરાણના 53મા દિવસની કથાને આગળ વધારીએ. બરાબર એ જ રીતે તે જેમ તેમના ચરણોનું જળ ગંગાજીના રૂપે પ્રવાહિત થઈ ત્રણેય લોકને પાવન કરે છે. દેહધારીઓનો આ દેહ ક્ષણભંગુર છે, તેમાં મનુષ્ય શરીર મળવું બહુ દુર્લભ છે, તેમાં પણ ભગવાનના પ્રેમી ભક્તોના દર્શન તો મને વધારે દુર્લભ લાગે છે. આ સંસારમાં જો ક્ષણવાર માટે પણ સત્સંગ મળી જાય તો તે મનુષ્યને માટે નિધિનું કામ કરે છે, કેમ કે તેનાથી ચારે પુરુષાર્થ સુલભ થઈ જાય છે. ભગવાન તમારી યાત્રા સંપૂર્ણ લોકનું મંગળ કરવા માટે હોય છે. જેમ માતા પિતાનું પ્રત્યેક વિધાન બાળકના હિત માટે હોય છે, તે જ પ્રમાણે ભગવાનના પદ પર ચાલવાવાળા સંત મહાત્માઓની દરેક ક્રિયા જગતના જીવોનું કલ્યાણ કરવા માટે હોય છે. દેવતાઓનું ચરિત્ર પ્રાણીઓ માટે ક્યારેય દુઃખનું કારણ હોય છે અને ક્યારેક સુખનું, પરંતુ તમારા જેવા ભગવત પરાયણ સાધુ પુરુષોનું પ્રત્યેક કાર્ય જીવોનું સુખનું સાધક હોય છે. જે દેવતાઓના જેની સેવા કરે છે, દેવતા પણ તેને તે પ્રમાણે સુખ પહોંચાડવાની ચેષ્ટા કરે છે. જેમ છાયા સદા શરીરની સાથે જ રહે છે, તે જ પ્રમાણે દેવતા પણ કર્મોની સાથે રહે છે. જેવું કર્મ હોય છે તેવી જ સહાયતા તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. પરંતુ સાધુ પુરુષ સ્વભાવથી દિનો પર દયા કરવાવાળા હોય છે. તેથી ભગવાન મને વૈષ્ણવ ધર્મનો ઉપદેશ કરો, જેનાથી વેદોના સ્વાધ્યાયનું ફળ પ્રાપ્ત થાય છે. નારદજીએ કહ્યું કે રાજન, તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમે ભગવાનના વિષ્ણુ ભક્ત છો અને એકમાત્ર લક્ષ્મીપતિનું સેવન પરમાર્થ છે એ વાતને જાણો છો. વિષ્ણુની આરાધના કરવાથી સમસ્ત વિશ્વની આરાધના થઈ જાય છે તથા જે સર્વદેવમય હરિના સંતુષ્ટ થવાથી સંપૂર્ણ જગત સંતુષ્ટ થઈ જાય છે. જેમના સ્મરણ માત્રથી મહાપાતકોની સેના ધ્રુજી ઉઠે છે, તે ભગવાન નારાયણ જ સેવન કરવા યોગ્ય છે. રાજન, બધી જ બાજુથી મૃત્યુથી ઘેરાયેલા કયો મનુષ્ય એવો હશે જે પોતાની ઇન્દ્રિયોમાં શક્તિ હોવા છતાં મુકુંદના ચરણાવિંદનું સેવન ન કરે? ભગવાન તો ઋષિઓ અને દેવતાઓના પણ આરાધ્ય છે. ભગવાનના નામ અને લીલાઓનું શ્રવણ, તેમનો નિરંતર પાઠ, શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન, તેમનો આદર તથા તેમની ભક્તિનું અનુમોદન એ બધા મનુષ્યને તત્કાળ પવિત્ર કરી દે છે. વીર ભગવાન ઉત્તમ ધર્મ સ્વરૂપ છે. તેઓ વિશ્વદ્રોહીઓને પણ પાવન કરી દે છે. કારણ, કાર્ય વગેરેના પણ જે કારણ છે, ભગવાન તેમના પણ કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી. તેઓ યોગી છે. જગતના જીવ તેમના સ્વરૂપ છે. સંપૂર્ણ જગત જ તેમનું રૂપ છે. શ્રીહરિ અણુ, બૃહદ, કૃશ, સ્થૂળ, નિર્ગુણ, ગુણવાન, મહાન, અજન્મા તથા જન્મ મૃત્યુથી પર છે. તેમનું સદા ધ્યાન કરવું જોઈએ. સત્પુરુષોના સંગથી કીર્તન કરવા યોગ્ય ભગવાન શ્રી કૃષ્ણની નિર્મળ કથાઓ સાંભળવા મળે છે, જે આત્મા, મન તથા કાનોને અત્યંત સરસ અને મધુર લાગે છે. ભગવાન ભાવથી, હૃદયના પ્રગાઢ પ્રેમથી પ્રગટ થાય છે, એ વાતને તમે સ્વયં પણ જાણો છો. છતાં પણ તમારા ગૌરવનો વિચાર કરીને સંસારના હિત માટે હું પણ કંઈક નિવેદન કરીશ. જેને પરબ્રહ્મ કહે છે, જે પુરુષથી પર અને સર્વોત્કૃષ્ટ છે તથા જેની માયાથી જ આ સંપૂર્ણ જગતની સત્તા પ્રતીત થાય છે, તે તત્વ ભગવાન અચ્યુત જ છે. તેઓ ભક્તિપૂર્વક પૂજા કરવાથી બધી મનોવાંછિત વસ્તુઓ પ્રદાન કરે છે. રાજન, જે મનુષ્ય મન, વાણી અને ક્રિયાથી ભગવાનની આરાધનામાં લાગ્યા છે, તેમના વ્રત નિયમ કહું છું, તેનાથી તમને પ્રસન્નતા થશે. અહિંસા, સત્ય, અસ્તેય તથા નિષ્કપટ ભાવે રહેવું, આ ભગવાનની પ્રસન્નતા માટે માનસિક વ્રત કહ્યા છે. નરેશ્વર, દિવસમાં એકવાર ભોજન કરવું, રાત્રે ઉપવાસ કરવો અને માગ્યા વિના જે આપમેળે પ્રાપ્ત થઈ જાય તે અન્નનો ઉપયોગ કરવો, આ પુરુષો માટે કાયિક વ્રત કહેલું છે. વેદોનો સ્વાધ્યાય, શ્રી વિષ્ણુના નામ અને લીલાઓનું કીર્તન, સત્ય બોલવું તથા ચુગલી ન કરવી, આ વાણીથી સંપન્ન થનારું વ્રત છે. ચક્રધારી ભગવાન વિષ્ણુના નામોનું સદા અને સર્વત્ર કીર્તન કરવું જોઈએ. તેઓ નિત્ય શુદ્ધિ કરવાવાળા છે, તેથી તેમના કીર્તનમાં કદી અપવિત્રતા આવતી જ નથી. વર્ણ તથા આશ્રમ સંબંધી અચરોનું વિધિવત પાલન કરનાર પુરુષ દ્વારા પરમ પુરુષ વિષ્ણુની સમ્યક આરાધના થાય છે. આ માર્ગ ભગવાનને સંતુષ્ટ કરવાવાળો છે. સ્ત્રીઓ મન, વાણી અને શરીરના સંયમરૂપી વ્રતો તથા હિતકારી આચરણો દ્વારા પોતાના પતિરૂપી દયાનિધાન વાસુદેવની ઉપાસના કરે છે. શૂદ્રોને માટે દ્વિજાતિ તથા સ્ત્રીઓ માટે પતિ જ શ્રીકૃષ્ણચંદ્રના સ્વરૂપ છે, તેથી તેમણે શાસ્ત્રોક્ત માર્ગ અને એમનું પૂજન કરવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણ વર્ણના લોકો જે વેદોક્ત માર્ગે ભગવાનની આરાધના કરે, સ્ત્રી અને શૂદ્ર વગેરે માત્ર નામ જપ અથવા નામ કીર્તનથી જ ભગવાનની આરાધનાના અધિકારી છે. ભગવાન શ્રી લક્ષ્મીપતિ માત્ર પૂજન, યજન અને વ્રતોથી સંતુષ્ટ થતા નથી. તેઓ ભક્તિ માર્ગે છે, કેમ કે તેમને ભક્તિપ્રિય કહેવાય છે. પતિવ્રતા સ્ત્રીઓના તો તેમના પતિ જ દેવતા છે. તેમણે પતિમાં જ વિષ્ણુ સમાન ભક્તિ રાખવી જોઈએ તથા મન, વાણી, શરીર અને ક્રિયાઓ દ્વારા પતિની જ પૂજા કરવી જોઈએ. પોતાના પતિનું પ્રિય કરવામાં લાગેલી સ્ત્રીઓ માટે પતિ સેવા જ વિષ્ણુની ઉત્તમ આરાધના છે. આ સનાતન શ્રુતિનો આદેશ છે. વિદ્વાન પુરુષ અગ્નિમાં, હવિષ્ય દ્વારા, જળમાં, પુષ્પો દ્વારા, હૃદયમાં ધ્યાન દ્વારા તથા સૂર્યમંડળમાં જપ દ્વારા દરરોજ શ્રીહરિની પૂજા કરે છે. અહિંસા પહેલું, ઇન્દ્રિય સંયમ બીજું, જીવો પર દયા કરવી ત્રીજું, ક્ષમા ચોથું, શમ પાંચમું, દમ છઠ્ઠું, ધ્યાન સાતમું અને સત્ય આઠમું પુષ્પ છે. આ પુષ્પો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થાય છે. નૃપશ્રેષ્ઠ, બીજા પુષ્પો તે પૂજાના બાહ્ય અંગ છે. ભગવાન ઉપરયુક્ત પુષ્પોથી જ પ્રસન્ન થાય છે, કેમ કે તેઓ ભક્તિના પ્રેમી છે. જળ વરુણ દેવતાનું પુષ્પ છે. ઘી, દૂધ અને દહીં ચંદ્રમાના પુષ્પ છે. અન્ન વગેરે પ્રજાપતિના, ધૂપ દીપ અગ્નિના અને ફળ પુષ્પ વગેરે વનસ્પતિના પુષ્પ છે. દર્ભ, મૂળ વગેરે પૃથ્વીનું, ગંધ અને ચંદન વાયુનું તથા શ્રદ્ધા વિષ્ણુનું પુષ્પ છે. વાજિંત્ર, વિષ્ણુપદ વિષ્ણુ પ્રાપ્તિનું સાધન માનવામાં આવે છે. આ 8 પુષ્પોથી પૂજિત થઈને ભગવાન વિષ્ણુ તત્કાળ પ્રસન્ન થાય છે. સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાય, વૈષ્ણવ, હૃદયાકાશ, વાયુ, જળ, પૃથ્વી, આત્મા અને
સંપૂર્ણ પ્રાણી આ ભગવાનની પૂજા સ્થાન છે. સૂર્યમાં ત્રિવિદ્યા રૂક યજુ સામ દ્વારા અને અગ્નિમાં હવિષ્યની આહુતિ દ્વારા ભગવાનની પૂજા કરવી જોઈએ. શ્રેષ્ઠ બ્રાહ્મણમાં આવકાર દ્વારા, ગાયોમાં ઘાસ અને જળ વગેરે દ્વારા, વૈષ્ણવમાં બંધુ જનોચિત આદર દ્વારા તથા હૃદયાકાશમાં ધ્યાન નિષ્ઠા દ્વારા શ્રીહરિની આરાધના કરવી જોઈએ. વાયુમાં મુખ્ય પ્રાણ બુદ્ધિ દ્વારા, જળમાં જળ સહિત પુષ્પાદિ દ્રવ્યો દ્વારા, પૃથ્વી અર્થાત વેદી અથવા માટીની મૂર્તિમાં મંત્રપાઠ પૂર્વક હાર્દિક શ્રદ્ધા સાથે સમસ્ત ભોગ સમર્પણ દ્વારા, આત્મામાં અભેદ બુદ્ધિથી ક્ષેત્રજ્ઞના ચિંતન દ્વારા તથા સંપૂર્ણ ભૂતમાં ભગવાનને વ્યાપક માનીને તેમના પ્રત્યે સમતાપૂર્ણ ભાવ દ્વારા શ્રીહરિની પૂજા કરવી જોઈએ. આ બધા સ્થાનોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત ભગવાન ચતુર્ભુજ અને શાંત રૂપનું ધ્યાન કરતા રહીને એક ચિત્તે આરાધના કરવી જોઈએ. બ્રાહ્મણોના પૂજનથી ભગવાનની જ પૂજા થઈ જાય છે તથા બ્રાહ્મણોના તિરસ્કારથી ભગવાન તિરસ્કૃત થાય છે. વેદ અને ધર્મશાસ્ત્ર જેના આધાર પર ટકેલા છે તે ભગવાન બ્રાહ્મણ વિષ્ણુનું સ્વરૂપ છે. તેમના નામોચ્ચારણ કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. રાજન, સંસારમાં ધર્મથી જ બધા પ્રકારના શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને ધર્મનું જ્ઞાન અને વેદ ધર્મશાસ્ત્રો વડે થાય છે. તે બંનેના આધાર પણ આ પૃથ્વી પર બ્રાહ્મણ છે. જેથી તેમની પૂજા કરવાથી જગદીશ્વર પૂજાય છે. દેવાધિદેવ વિષ્ણુ યજ્ઞ અને દાનથી, ઉગ્ર તપસ્યાથી, યોગાભ્યાસથી તથા સમ્યક પૂજનથી પણ એટલા પ્રસન્ન થતા નથી જેટલા બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી થાય છે. વેદોના જાણનાર બ્રહ્માજી પણ બ્રાહ્મણોના ભક્ત છે. બ્રાહ્મણ દેવતા છે આ વાતના તેઓ પ્રવર્તક છે. તેઓ બ્રાહ્મણોને દેવતા માને છે. તેથી બ્રાહ્મણોના સંતુષ્ટ થવાથી તેમને પણ સંતોષ થાય છે. માતૃકુળ અને પિતૃકુળ બંને કુળના પૂર્વજ દીર્ઘકાળથી નરકમાં પડ્યા હોય તો પણ જ્યારે તેમનો વંશધર પુત્ર શ્રીહરિની પૂજાનો આરંભ કરે છે તે જ સમયે તે સ્વર્ગમાં ચાલ્યા જાય છે. જેમનું ચિત્ત વિશ્વરૂપ વાસુદેવમાં આસક્ત ન થયું તેમના જીવનથી તથા પશુઓની જેમ આહાર વિહાર વગેરે ચેષ્ટાથી શો લાભ? રાજન, હવે હું વિષ્ણુનું ધ્યાન જણાવું છું જે આજ સુધી કોઈ જોઈ નહીં હોય. તે નિત્ય નિર્મળ અને મોક્ષપ્રદ ધ્યાન તમે સાંભળો. જેમ વાયુરહિત સ્થાનમાં મૂકેલો દીવો સ્થિર ભાવે અગ્નિમય સ્વરૂપ ધારણ કરીને પ્રજ્વલિત થતો રહે છે તે જ પ્રમાણે ધ્યાનસ્થ આત્મા સર્વ પ્રકારના દોષોથી રહિત, નિરામય, નિષ્કામ, નિશ્ચલ અને વેર અને મૈત્રીથી રહિત થઈ જાય છે. શ્રીકૃષ્ણનું ધ્યાન કરનાર પુરુષ શોક, દુઃખ, ભય, દ્વેષ, લોભ, મોહ તથા ભ્રમ વગેરેથી અને ઇન્દ્રિયોના વિષયોથી પણ મુક્ત થઈ જાય છે. જેમ દીવો બળતો રહીને તેલને શોષી લે છે એ જ પ્રમાણે ધ્યાન કરવાથી કર્મનો પણ ક્ષય થઈ જાય છે. માનદ ભગવાન શંકરે ધ્યાન બે પ્રકારનું કહ્યું છે, નિર્ગુણ અને સગુણ. તેમાંથી પહેલા નિર્ગુણ ધ્યાનનું વર્ણન સાંભળો. જે લોકો યોગશાસ્ત્રોક્ત યમ નિયમાદિ સાધનો દ્વારા પરમાત્મા સાક્ષાત્કારનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ સદા ધ્યાનપરાયણ થઈને માત્ર જ્ઞાન દ્રષ્ટિથી પરમાત્માના દર્શન કરે છે. પરમાત્મા હાથ પગ રહિત છે છતાં તે બધું જ ગ્રહણ કરે છે અને સર્વત્ર જાય છે. મુખ વિના જ ભોજન કરે છે અને નાક વિના સૂંઘે છે. તે કાન વિના સાંભળે છે. તે બધાનો સાક્ષી અને આ જગતનો સ્વામી છે. રૂપહીન હોવા છતાં રૂપથી સંબંધ થઈને પાંચે ઇન્દ્રિયોને વશીભૂત થયો હોય એવું લાગે છે. તે સમસ્ત લોકોનો પ્રાણ છે. જગતના બધા લોકો તેની પૂજા કરે છે. જીભ વિના જ તે બધું વેદશાસ્ત્રનો અનુકૂળ બોલે છે. તેને ત્વચા નથી તો પણ તે સર્વ પ્રકારના ઠંડા, ગરમ વગેરે પદાર્થોનો સ્પર્શનો અનુભવ કરે છે. સત્તા અને આનંદ તેના સ્વરૂપ છે. તે જીતેન્દ્રિય, એકરૂપ, આશ્રય વિહીન, નિર્ગુણ, યમતા રહિત, વ્યાપક, સગુણ, નિર્મળ, ઓજસ્વી, સર્વને વશમાં કરનાર, બધું જ જોવાવાળો અને સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ છે. તે સર્વવ્યાપક અને સર્વમય છે. આ પ્રમાણે જે અનન્ય બુદ્ધિથી તે સર્વમય બ્રહ્મનું ધ્યાન કરે છે તે નિરાકાર તથા અમૃતતુલ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. મહામતે, હવે હું બીજા અર્થાત સગુણ ધ્યાનનું વર્ણન કરું છું તે સાંભળો. આ ધ્યાનનો વિષય ભગવાનની મૂર્તિ અથવા સાકાર રૂપ છે. તે નિરામય, રોગ વ્યાધિથી રહિત છે. તેનો બીજો કોઈ આધાર નથી. તે સ્વયં સૌનો આધાર છે. રાજન, જેમની વાસનાથી આ સંપૂર્ણ બ્રહ્માંડ વાસિત છે, જેમના સંકલ્પમાં આ જગતનો વાસ છે, તે ભગવાન શ્રીહરિ આ વિશ્વને વાસિત કરવાના કારણે જ વાસુદેવ કહેવાય છે. તેમનો શ્રીવિગ્રહ વર્ષા ઋતુના સજળ મેઘ જેવો શ્યામ છે. તેમના પ્રભા સૂર્યના તેજને પણ માત કરે છે. તેમના જમણી બાજુના એક હાથમાં કિંમતી મણિઓથી ચિત્રિત શંખ શોભી રહ્યો છે. એક બીજા હાથમાં મોટા મોટા અસુરોનો સંહાર કરનારી કૌમુદકી ગદા છે. તે જગદીશ્વરના ડાબા હાથમાં પદ્મ અને ચક્ર સુશોભિત છે. આ પ્રમાણે તેઓ ચતુર્ભુજ છે. તે સંપૂર્ણ દેવતાઓના સ્વામી છે. શાંગ નામના ધનુષ્ય ધારણ કરવાના કારણે તેમની શાંગી પણ કહે છે. તેઓ લક્ષ્મીપતિ છે. તેમની ઝાંખી બહુ સુંદર છે. શંખ જેવો મનોહર કંઠ, સુંદર ગોળાકાર મુખમંડળ તથા પદ્મપત્ર જેવી મોટી મોટી આંખો બધું જ આકર્ષક છે. મોગરા જેવા ચળકતા દાંતોથી ભગવાન ઋષિકેશ બહુ શોભી રહ્યા છે. રાજન, શ્રીહરિ નિદ્રા પર શાસન કરવાવાળા છે. તેમનો નીચેનો હોઠ પ્રવાલ જેવો લાલ છે. નાભિથી કમળ પ્રગટ થવાના કારણે તેમને પદ્મનાભ કહે છે. તેઓ અત્યંત તેજસ્વી મુગટના કારણે બહુ શોભી રહે છે. શ્રીવત્સના ચિહ્ને તેમની સુંદરતામાં વિશેષ વૃદ્ધિ કરી છે. શ્રી કેશવનું વક્ષસ્થળ કૌસ્તુભ મણિથી અલંકૃત છે. તે જનાર્દન સૂર્ય સમાન તેજસ્વી કુંડળો દ્વારા અત્યંત દેદીપ્યમાન થઈ રહ્યા છે. કેયુર, હાર, કડા, કરીસૂત્ર, કરધની તથા અંગૂઠીથી તેમના
શ્રીઅંગ વિભૂષિત છે. આ બધા આભૂષણોથી તેમની શોભા બહુ વધી ગઈ છે. ભગવાને તપાવેલા સોના જેવું પીતાંબર પહેર્યું છે અને ગરુડ પર બિરાજેલા છે. તેઓ ભક્તોના પાપ સમૂહને દૂર કરવાવાળા છે. આ પ્રમાણે ભગવાનના સગુણ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. રાજન, આ પ્રમાણે મેં તમને 2 પ્રકારનું ધ્યાન બતાવ્યું છે. આનો અભ્યાસ કરીને મનુષ્ય મન, વાણી તથા શરીર દ્વારા થનારા બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તે જે ફળને પ્રાપ્ત કરવા ચાહે છે તે બધા તેને અવશ્ય મળી જાય છે. દેવતાઓ પણ તેનો આદર કરે છે તથા અંતમાં તે વિષ્ણુના લોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ભગવદ્ ભક્તિના લક્ષણ તથા વૈશાખ સ્નાનનો મહિમા. અંબરીશ બોલ્યા કે મુનિશ્રેષ્ઠ, તમે બહુ સારી વાત બતાવી, તેના માટે તમને ધન્યવાદ છે. તમે સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરનારા છો. તમે ભગવાન વિષ્ણુના સગુણ અને નિર્ગુણ ધ્યાનનું વર્ણન કર્યું. હવે તમે ભક્તિના લક્ષણ કહો. સાધુઓ પર કૃપા કરનારા મહર્ષિ, મને એ સમજાવો કે ક્યાં મનુષ્ય ક્યારે, ક્યાં અને કઈ રીતે ભક્તિ કરવી જોઈએ. સૂતજી કહે છે કે રાજાઓમાં શ્રેષ્ઠ રાજા અંબરીશના વચન સાંભળીને દેવર્ષિ નારદને બહુ પ્રસન્નતા થઈ. તેમણે રાજાને કહ્યું કે રાજન સાંભળો, ભગવાનની ભક્તિ સમસ્ત પાપોનો નાશ કરવાવાળી છે. હું હવે તે ભક્તિનું વિસ્તારથી વર્ણન કરું છું. ભક્તિ અનેક પ્રકારની કહી છે: માનસી, વાચિક, કાયિક, લૌકિક, વૈદિક તથા આધ્યાત્મિક. ધ્યાન, ધારણા, બુદ્ધિ તથા વેદાર્થના ચિંતન દ્વારા જે વિષ્ણુને પ્રસન્ન કરનારી ભક્તિ કરવામાં આવે છે તેને માનસી ભક્તિ કહે છે. દિવસ રાત વિશ્રામ કર્યા વિના વેદ મંત્રોના ઉચ્ચારણ, જપ તથા આરણ્યક વગેરેના પાઠ દ્વારા જે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તેનું નામ વાચિક ભક્તિ છે. વ્રત, ઉપવાસ અને નિયમોના પાલન તથા 5 ઇન્દ્રિયોના સંયમ દ્વારા કરવામાં આવતી આરાધના શરીર દ્વારા થતી હોવાથી કાયિક ભક્તિ છે. આ બધા પ્રકારની સિદ્ધિઓનું સંપાદન કરનારી છે. પાદ્ય, અર્ધ્ય વગેરે ઉપચાર, નૃત્ય, વાદ્ય, ગીત, જાગરણ તથા પૂજન વગેરે દ્વારા જે ભગવાનની સેવા કરવામાં આવે છે તેને લૌકિક ભક્તિ કહે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદના જપ સંહિતાઓનું અધ્યયન વગેરે તથા ભવિષ્યની આહુતિ, યજ્ઞ, યાગાદિ દ્વારા કરવામાં આવતી ઉપાસનાનું નામ વૈદિક ભક્તિ છે. જાણકાર પુરુષોએ અમાવસ્યા, પૂર્ણિમા તથા વિષુવ વગેરે દિવસોમાં જે યાગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે વૈદિક ભક્તિનો સાધક છે. હવે હું યોગજન્ય આધ્યાત્મિક ભક્તિનું વર્ણન કરું છું. સાંભળો. યોગ જ ભક્તિનો સાધક સદા પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પ્રાણાયામપૂર્વક ધ્યાન કરે છે. વિષયોથી દૂર રહે છે. તે ધ્યાનમાં જોઈએ છે જે ભગવાનનું મુખ અનંત તેજથી ઉદ્દીપ્ત થઈ રહ્યું છે. તેમની કમરના ઉપરના ભાગ સુધી લટકેલું યજ્ઞોપવિત શોભી રહ્યું છે. તેમનો શુક્લ વર્ણ છે. 4 ભુજાઓ છે. તેમના હાથોમાં વરદ અને અભય મુદ્રાઓ છે. તેમણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે અને તેમના નેત્ર અતિ સુંદર છે. આ પ્રમાણે યોગયુક્ત પુરુષ પોતાના હૃદયમાં પરમેશ્વરનું ધ્યાન કરે છે. જેમ પ્રજ્વલિત અગ્નિ કાષ્ઠને ભસ્મ કરી નાખે છે તે જ પ્રમાણે ભગવાનની ભક્તિ મનુષ્યના પાપોને તત્કાળ બાળી નાખે છે. ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ સાક્ષાત સાધનો રસ છે. સંપૂર્ણ રસોનો એકમાત્ર સાર છે. આ પૃથ્વી પર મનુષ્ય જ્યાં સુધી તે ભક્તિનું શ્રવણ કરતો નથી, તેનો આશ્રય લેતો નથી, ત્યાં સુધી તેને સેંકડો વાર જન્મ, મૃત્યુ અને જરાના આઘાતથી થનારા વિવિધ પ્રકારના શારીરિક દુઃખ પ્રાપ્ત થાય છે. જો મહાન પ્રભાવશાળી ભગવાન અનંતનું કીર્તન અને સ્મરણ કરવામાં આવે તો તે સમસ્ત પાપોનો નાશ કરી દે છે. જેમ વાયુ વાદળોનો તથા સૂર્યદેવ અંધકારનો નાશ કરી નાખે છે. રાજન, દેવ પૂજા, યજ્ઞ, તીર્થ, સ્નાન, વ્રતનું અનુષ્ઠાન, તપસ્યા અને વિવિધ પ્રકારના કર્મોથી પણ અંતઃકરણની એવી શુદ્ધિ થતી નથી જેવી ભગવાન અનંતનું ધ્યાન કરવાથી થાય છે. નરનાથ, જેમાં પવિત્ર કીર્તિ તથા પોતાના ભક્તોને ભક્તિ પ્રદાન કરવાવાળા વિશુદ્ધ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું કીર્તન થાય છે. તે જ કથાઓ શુદ્ધ છે તથા તે જ યથાર્થ છે, જ લાભ પહોંચાડનારી અને તે જ હરિભક્તો માટે કહેવા સાંભળવા યોગ્ય હોય છે. ભૂમંડળના રાજ્યનો ભાર સંભાળનારા ધીરચિત્ત મહારાજ અંબરીશ, તમે ધન્ય છો, કેમ કે તમારું હૃદય પુરુષોત્તમના ધ્યાનમાં એકાગ્ર થઈ રહ્યું છે તથા સૌભાગ્ય લક્ષ્મીથી સુશોભિત થનારી નૈષ્ટિક બુદ્ધિ શ્રીકૃષ્ણચંદ્રની પુણ્યમય લીલાઓના શ્રવણમાં પ્રવૃત્ત થઈ રહી છે. ભૂપતે, ભક્તોને વરદાન આપનારા અવિનાશી ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક આરાધના કર્યા વિના અહંકારવશ પોતાને જ મહાન માનનાર પુરુષનું કલ્યાણ કઈ રીતે થઈ શકે? ભગવાન માયાના સર્જક છે. તેમના પર માયાનો પ્રભાવ પડતો નથી. સાધુ પુરુષ તેમને ભક્તિ વડે જ પ્રાપ્ત કરે છે. એ વાતને તમે પણ જાણો છો. રાજન, ધર્મનું કોઈ પણ તત્વ એવું નથી જે તમને જ્ઞાત ન હોય. છતાં જેમના ચરણ જ તીર્થ છે તે ભગવાનની ચર્ચાનો પ્રસંગ ઉઠાવીને જે તમે તેમની રસપ્રદ કથાઓ વિશે મને વિસ્તારથી પૂછી રહ્યા છો તેમાં એ જ કારણ છે કે તમે વૈષ્ણવોનું ગૌરવ વધારવા ચાહો છો. મારા જેવા લોકોને આદર આપી રહ્યા છો. સાધુ સંતો જે એકબીજાને મળે ત્યારે બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાન અનંતના કલ્યાણમય ગુણોનું શ્રવણ અને કીર્તન કરે છે. તેનાથી વધીને પરમ સંતોષની વાત મને બીજા કોઈ કાર્યમાં દેખાતી નથી. બ્રાહ્મણ, ગાય, સત્ય, શ્રદ્ધા, યજ્ઞ, તપસ્યા, શ્રુતિ, સ્મૃતિ, દયા, દીક્ષા અને સંતોષ આ બધા હરિના સ્વરૂપ છે. સૂર્ય, ચંદ્રમા, વાયુ, પૃથ્વી, જળ, આકાશ, દિશાઓ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા સંપૂર્ણ પ્રાણી એ પરમેશ્વરના સ્વરૂપ છે. આ ચરાચર જગતને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનાર તે વિશ્વરૂપ ભગવાન સ્વયં જ બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરીને સદા તેમને અપાતું ભોજન જમે છે. તેથી જેમની ચરણ તીર્થ સમાન છે, ભગવાન અનંત જ જેમના
આધાર છે, જે સંપૂર્ણ પ્રાણીઓના આત્મા તથા પુણ્યમય લક્ષ્મીના સર્વસ્વ છે, તે બ્રાહ્મણોનું આદરપૂર્વક પૂજન કરો. જે વિદ્વાન બ્રાહ્મણને વિષ્ણુ બુદ્ધિથી જુએ છે તે જ સાચો વૈષ્ણવ છે તથા તે જ પોતાના ધર્મમાં સારી રીતે સ્થિત માનવામાં આવે છે. તમે ભક્તિના લક્ષણ સાંભળવા માટે પ્રાર્થના કરી હતી તો મેં બધું તમને કહી દીધું. હવે ગંગા સ્નાન કરવા માટે જઈ રહ્યો છું. આ વૈશાખ માસ છે, જે ભગવાન લક્ષ્મીપતિને અત્યંત પ્રિય છે. એમાં પણ આજે શુક્લ સપ્તમી, આ દિવસે ગંગા સ્નાન અતિ દુર્લભ છે. પૂર્વકાળમાં રાજા જહનુ વૈશાખ સુદ સપ્તમીએ ક્રોધે ભરાઈને ગંગાને પી ગયા હતા અને પછી પોતાના જમણા કાનના છિદ્રમાંથી તેમને બહાર કાઢ્યા હતા. તેથી જહનુના કન્યા હોવાના કારણે ગંગાને જાહ્નવી કહે છે. આ તિથિએ સ્નાન કરીને જે આકાશની મેખલાભૂત ગંગાદેવીનું ઉત્તમ વિધાન સાથે પૂજન કરે છે તે મનુષ્ય ધન્ય અને પુણ્યાત્મા થાય છે. જેમાં વૈશાખ શુક્લ સપ્તમીએ વિધિપૂર્વક ગંગામાં દેવતાઓ તથા પિતૃઓનું તર્પણ કરે છે, તેને ગંગાદેવી કૃપા દ્રષ્ટિથી જુએ છે તથા તે સ્નાન પછી બધા પાપોથી મુક્ત થઈ જાય છે. વૈશાખ સમાન કોઈ માસ નથી તથા ગંગા સમાન કોઈ બીજી નદી નથી. આ બંનેનો સંયોગ દુર્લભ છે. ભગવાનની ભક્તિથી આવો સુયોગ પ્રાપ્ત થાય છે. ગંગાજીનો પ્રાદુર્ભાવ ભગવાન વિષ્ણુના ચરણોથી થયો છે. તેઓ બ્રહ્મલોકથી આવીને ભગવાન શંકરની જટામાં નિવાસ કરે છે. ગંગા સમસ્ત દુઃખોનો નાશ કરનારી છે. તે પોતાની 3 ધારાઓથી નિરંતર પ્રવાહિત થઈને 3 લોકને પવિત્ર કરે છે. તેમને સ્વર્ગ પર ચડવાની સીડી માનવામાં આવે છે. તે સદા આનંદ આપનારી, વિવિધ પ્રકારના પાપોને હરવાવાળી, સંકટથી તારવાવાળી, ભક્તજનોના અંતઃકરણમાં દિવ્ય પ્રકાશ ફેલાવાળી, લીલાથી સુશોભિત થવાવાળી, સાગરના પુત્રોને મોક્ષ પ્રદાન કરવાવાળી, ધર્મ માર્ગમાં પ્રેરિત કરવાવાળી તથા 3 માર્ગોથી પ્રવાહિત થવાવાળી ગંગાદેવી 3 લોકનો શૃંગાર છે. તેઓ પોતાના દર્શન, સ્પર્શ, સ્નાન, કીર્તન, ધ્યાન અને સેવનથી હજારો પવિત્ર તથા અપવિત્ર પુરુષોને પાવન કરતા રહે છે. જે લોકો દૂર રહીને પણ 3 સમય ગંગા 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 આ પ્રમાણે ઉચ્ચારણ કરે છે, તેમના 3 જન્મોના પાપ ગંગાજી નષ્ટ કરી દે છે. જે મનુષ્ય 1000 યોજન દૂરથી પણ ગંગાનું સ્મરણ કરે છે, તે પાપી હોવા છતાં પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, વૈશાખ શુક્લ સપ્તમીએ ગંગાજીના દર્શન વિશેષ દુર્લભ છે. ભગવાન વિષ્ણુ અને બ્રાહ્મણોની કૃપાથી તે દિવસે તેમની પ્રાપ્તિ થાય છે. માધવ ના જેવો મહિનાનો અને માધવ વિષ્ણુના જેવો કોઈ દેવતા નથી, કેમ કે પાપના સમુદ્રમાં ડૂબતા મનુષ્યને માટે માધવ જ નૌકા છે. માધવ માસમાં જે ભક્તિપૂર્વક દાન, જપ, હવન અને સ્નાન વગેરે શુભ કર્મ કરવામાં આવે છે, તેમનું પુણ્ય અક્ષય તથા 100 કરોડ ગણો અધિક હોય છે. જે પ્રમાણે દેવતાઓમાં વિશ્વાત્મા ભગવાન નારાયણ શ્રેષ્ઠ છે, જેમ જપ કરવા યોગ્ય મંત્રોમાં ગાયત્રી શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે નદીઓમાં ગંગાજીનું સ્થાન સૌથી ઊંચું છે. જેમ સંપૂર્ણ સ્ત્રીઓમાં પાર્વતી, તપાવાળાઓમાં સૂર્ય, લાભોમાં આરોગ્ય લાભ, મનુષ્યોમાં બ્રાહ્મણ, પુણ્યમાં પરોપકાર, વિદ્યાઓમાં વેદ, મંત્રોમાં પ્રણવ, ધ્યાનોમાં આત્મચિંતન, તપસ્યાઓમાં સત્ય અને સ્વધર્મ પાલન, શુદ્ધિઓમાં આત્મશુદ્ધિ, દાનોમાં અભયદાન તથા ગુણોમાં લોભનો ત્યાગ સૌથી મહાન માનવામાં આવ્યો છે. તે જ પ્રમાણે બધા મહિનામાં વૈશાખ માસ અત્યંત શ્રેષ્ઠ છે. પાપોનો નાશ વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરવાથી થાય છે. અંધકારનો અંત સૂર્યોદયથી તથા પુણ્યનો અંત બીજાઓની બુરાઈ અને ચુગલી કરવાથી થાય છે. રાજન, કાર્તિક માસમાં જ્યારે સૂર્ય તુલા રાશિમાં સ્થિત હોય તે સમયે જે સ્નાન, દાન વગેરે પુણ્ય કાર્ય કરવામાં આવે છે, તેનું પુણ્ય પરાર્ધ ગણો વધારે થાય છે. માઘ માસમાં જ્યારે મકર રાશિ પર સૂર્ય હોય ત્યારે કારતક કરતાં પણ 1000 ગણું ઉત્તમ ફળ થાય છે. અને વૈશાખ માસમાં મેષ સંક્રાંતિ હોય ત્યારે માઘથી પણ 100 ગણું અધિક પુણ્ય થાય છે. તે જ મનુષ્ય પુણ્યાત્મા અને ધન્ય છે, જે વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને વિધિવિધાનથી ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરે છે. વૈશાખ માસમાં સવારનું સ્નાન, યજ્ઞ, દાન, ઉપવાસ, હવિષ્ય, ભક્ષણ તથા બ્રહ્મચર્યનું પાલન એ મહાન પાતકોનો નાશ કરવાવાળા છે. રાજન, કળિયુગમાં વૈશાખનો મહિમા ગુપ્ત નથી રહી શકે, તેમ કેમ કે તે સમયે વૈશાખ સ્નાનનું મહાત્મ્ય અશ્વમેઘ યજ્ઞથી પણ વધીને છે. કળિયુગમાં પરમ પવન અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન થઈ શકતું નથી. તે સમયે વૈશાખ માસનું સ્નાન જ અશ્વમેઘ યજ્ઞ સમાન માનવામાં આવ્યું છે. કળિયુગના મોટાભાગના લોકો પાપી હશે, તેમની બુદ્ધિ પાપોમાં આસક્ત થશે, તેથી તેઓ અશ્વમેઘના પુણ્યને, જે સ્વર્ગ અને મોક્ષરૂપ ફળ પ્રદાન કરનારું છે, તેને જાણી શકશે નહીં. તે સમયના લોકો પોતાના પાપોના કારણે નરકમાં પડશે. તેથી કળિયુગના માટે અશ્વમેઘનો પ્રચાર ઓછો કરી નાખવામાં આવ્યો અને તેના સ્થાન પર વૈશાખ માસના સ્નાનનું વિધાન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે વૈશાખ મહાત્મ્ય. સૂતજી કહે છે કે મહાત્મા નારદના આ વચન સાંભળીને મહર્ષિ અંબરીશે વિસ્મિત થઈને કહ્યું કે મહામુને, તમે માર્ગશીર્ષ, અગહન વગેરે પવિત્ર મહિનાઓને છોડીને વૈશાખ માસની આટલી બધી પ્રશંસા કેમ કરો છો? તેને જ બધા મહિનામાં શ્રેષ્ઠ કેમ કહો છો? જો માધવમાં સૌથી શ્રેષ્ઠ અને ભગવાન લક્ષ્મીપતિને વધારે પ્રિય છે, તો તે સમયે સ્નાન કરવાની શી વિધિ છે? વૈશાખ માસમાં કઈ વસ્તુનું દાન, કઈ તપસ્યા તથા કયા દેવતાનું પૂજન કરવું જોઈએ? કૃપાનિધિ, તે સમયે કરવાના પુણ્યોનો મને ઉપદેશ આપો. સદગુરુના મુખેથી ઉપદેશની પ્રાપ્તિ
દુર્લભ હોય છે. ઉત્તમ દેશ અને કાલનું મળવું પણ બહુ કઠણ હોય છે. રાજ્ય પ્રાપ્તિ વગેરે બીજા કોઈ પણ ભાવ અમારા હૃદયને એટલી શીતલતા પ્રદાન કરતા નથી જેટલી કે તમારો આ સમાગમ. નારદજીએ કહ્યું કે રાજન સાંભળો, હું સંસારના હિતના માટે તમને માધવ માસની વિધિનું વર્ણન કહી સંભળાવું. જેવું કે પૂર્વકાળમાં બ્રહ્માજીએ કહ્યું હતું, પહેલાં તો મનુષ્યનો ભારતવર્ષમાં જન્મ થવો દુર્લભ છે. તેનાથી પણ વધારે દુર્લભ છે ત્યાં મનુષ્ય યોનિમાં જન્મ. મનુષ્ય થઈને પણ પોતપોતાના ધર્મનું પાલન કરવામાં રુચિ હોય તો વધારે કઠણ છે. તેનાથી પણ અત્યંત દુર્લભ છે. ભગવાન વાસુદેવમાં ભક્તિ અને તે હોવા છતાં પણ માધવ માસમાં સ્નાન વગેરેનો સુયોગ મળવો તો બહુ જ કઠણ છે. માધવ માસ માધવને બહુ પ્રિય છે. માધવ માસ પ્રાપ્ત થતાં વિધિપૂર્વક સ્નાન, દાન તથા જપ વગેરેનું અનુષ્ઠાન કરે છે તે જ મનુષ્ય ધન તથા કૃતકૃત્ય છે. તેમના દર્શન માત્રથી પાપીઓના પણ પાપ દૂર થઈ જાય છે અને તેઓ ભગવદ્ ભાવથી ભાવિત થઈ ધર્માચરણના અભિલાષી બની જાય છે. વૈશાખ માસમાં જે એકાદશીથી પૂર્ણિમા સુધીના છેલ્લા 5 દિવસ છે તેનું સંપૂર્ણ મહિના જેટલું મહત્વ છે. રાજેન્દ્ર, જે લોકોએ વૈશાખ માસમાં જાત જાતના ઉપચારો દ્વારા મધુ દૈત્યને મારનારા ભગવાન લક્ષ્મીપતિનું પૂજન કરી લીધું તેમણે પોતાના જન્મનું ફળ પ્રાપ્ત કરી લીધું. ભલા કઈ એવી દુર્લભ વસ્તુ છે જે વૈશાખના સ્નાન તથા વિધિપૂર્વક ભગવાનના પૂજનથી પ્રાપ્ત થતી નથી? જેમણે દાન, હોમ, જપ, તીર્થમાં પ્રાણત્યાગ તથા સંપૂર્ણ પાપોનો નાશ કરવાવાળા ભગવાન શ્રી નારાયણનું ધ્યાન નથી કર્યું તે મનુષ્યનો જન્મ આ સંસારમાં વ્યર્થ જ સમજવો જોઈએ. જે ધન હોવા છતાં કંજૂસી કરે છે, દાન વગેરે આપ્યા વિના મરી જાય છે અને તેનું ધન વ્યર્થ છે. રાજન, ઉત્તમ કુળમાં જન્મ સારું, મૃત્યુ શ્રેષ્ઠ, ભોગ, સુખ, સદા દાન કરવામાં વિશેષ પ્રસન્નતા, ઉદારતા તથા ઉત્તમ ધૈર્ય આ બધા ભગવાન વિષ્ણુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. મહાત્મા નારાયણના અનુગ્રહથી જ મનોવાંછિત સિદ્ધિઓ મળે છે. જે કાર્તિક માઘમાં અને માધવને પ્રિય લાગનારા વૈશાખ માસમાં સ્નાન કરીને મધુસૂદન, લક્ષ્મીપતિ, દામોદરની વિશેષ વિધિ સાથે ભક્તિપૂર્વક પૂજા કરે છે અને પોતાની શક્તિ અનુસાર દાન આપે છે તે મનુષ્ય આલોકનું સુખ ભોગવીને અંતમાં શ્રીહરિના પદને પ્રાપ્ત થાય છે. રાજન, જેમ સૂર્યોદય થતાં અંધકાર નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરવાથી અનેક જન્મોની ઉપાર્જિત પાપ રાશિ નષ્ટ થઈ જાય છે. આ વાત બ્રહ્માજીએ મને કહી હતી. ભગવાન વિષ્ણુએ માધવ માસના મહિમાનો વિશેષ પ્રચાર કર્યો છે. તેથી આ મહિનો આવે ત્યારે મનુષ્યને પવિત્ર કરનારા પુણ્ય જળથી પરિપૂર્ણ ગંગા તીર્થ, નર્મદા તીર્થ, યમુના તીર્થ અથવા સરસ્વતી તીર્થમાં સૂર્યોદયથી પહેલાં સ્નાન કરીને ભગવાન મુકુંદની પૂજા કરવી જોઈએ. તેથી તેની તપસ્યાનું ફળ ભોગવ્યા પછી અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન નારાયણ અનામય રોગથી વ્યાધિથી રહિત છે. તે ગોવિંદ દેવની આરાધના કરીને તમે ભગવાનનું પદ પ્રાપ્ત કરી લેશો. રાજન, દેવાધિદેવ લક્ષ્મીપતિ પાપોનો નાશ કરવાવાળા છે. તેમને નમસ્કાર કરીને ચૈત્રની પૂર્ણિમાએ આ વ્રતનો આરંભ કરવો જોઈએ. વ્રત લેનાર પુરુષે યમ નિયમોનું પાલન કરવું, યથાશક્તિ દાન આપવું, હવિષ્યાન ભોજન કરવું, ભૂમિ પર સૂવું, બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢતાપૂર્વક સ્થિર રહેવું તથા હૃદયમાં ભગવાન નારાયણનું ધ્યાન કરતા રહીને કૃચ્છ વગેરે તપસ્યાઓ દ્વારા શરીરને કૃશ કરવું. આ પ્રમાણે નિયમપૂર્વક રહીને જ્યારે વૈશાખની પૂર્ણિમા આવે ત્યારે તે દિવસે મધ અને તલનું દાન કરવું. શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવવું, તેમને દક્ષિણા સહિત ગાયનું દાન આપે તથા વૈશાખ સ્નાનમાં વ્રતમાં જે કંઈ ત્રુટિ થઈ હોય તેની પૂર્ણતા માટે બ્રાહ્મણોને પ્રાર્થના કરે. રાજન, જેમ લક્ષ્મીજી જગદીશ્વર માધવની પ્રિયા છે તે જ પ્રમાણે માધવ માસ પણ મધુસૂદનને બહુ પ્રિય છે. આ પ્રમાણે ઉપયુક્ત નિયમના પાલનપૂર્વક 12 વર્ષ સુધી વૈશાખ સ્નાન કરીને અંતમાં મધુસૂદનની પ્રસન્નતા માટે પોતાની શક્તિ અનુસાર વ્રતનું ઉદ્યાપન કરવું. અમરીશ, પૂર્વકાળમાં બ્રહ્માજીના મુખેથી મેં જે કંઈ સાંભળ્યું હતું તે બધું વૈશાખ માસનું મહાત્મ્ય તમને બતાવી દીધું. અમરીશે પૂછ્યું કે મુને, સ્નાનમાં પરિશ્રમ તો થોડો છે છતાં તેનાથી દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે. મને આના પર વિશ્વાસ કેમ થતો નથી? મને મોહ કેમ થઈ રહ્યો છે? નારદજીએ કહ્યું કે રાજન, તમારી શંકા બરાબર છે. થોડા પરિશ્રમ દ્વારા મહાન ફળની પ્રાપ્તિ થવી અસંભવ જેવી વાત છે, છતાં એના પર વિશ્વાસ કરો, કેમ કે આ બ્રહ્માજીની કહેલી વાત છે. ધર્મની ગતિ સૂક્ષ્મ હોય છે. તેને સમજવા મોટા મોટા પુરુષોને પણ મુશ્કેલી થાય છે. શ્રીહરિની શક્તિ અચિંત્ય છે. તેમની કૃતિમાં વિદ્વાનોને પણ મોહ થઈ જાય છે. વિશ્વામિત્ર વગેરે ક્ષત્રિય હતા પરંતુ ધર્મનું અધિક અનુષ્ઠાન કરવાના કારણે તેઓ બ્રાહ્મણત્વને પ્રાપ્ત થઈ ગયા. તેથી ધર્મની ગતિ અત્યંત સૂક્ષ્મ છે. રાજન, તમે સાંભળ્યું હશે, અજામિલ પોતાની ધર્મપત્નીનો પરિત્યાગ કરીને સદા પાપના માર્ગે ચાલતો હતો તો પણ મૃત્યુના સમયે તેણે માત્ર પુત્ર સ્નેહવશ નારાયણ કહીને બોલાવ્યો. પુત્રને યાદ કરીને નારાયણ નામ લીધું, પરંતુ એટલા માત્રથી તેને બહુ દુર્લભ પદની પ્રાપ્તિ થઈ ગઈ. જેમ અનિચ્છાપૂર્વક પણ જો અગ્નિનો સ્પર્શ થઈ જાય તો શરીરને બાળે છે, એ જ પ્રમાણે જો કોઈ બીજા નિમિત્તે પણ જો ગોવિંદના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો પાપ રાશિને ભસ્મ કરી નાખે છે. જીવ વિચિત્ર છે, જીવોની ભાવનાઓ વિચિત્ર છે, કર્મ વિચિત્ર છે તથા કર્મોની શક્તિઓ પણ વિચિત્ર છે. શાસ્ત્રોમાં જેનું મહાન ફળ બતાવવામાં આવ્યું છે તે જ કર્મ મહાન છે. પછી તે અલ્પ પરિશ્રમ સાધ્ય હોય કે વધારે પરિશ્રમ સાધ્ય, નાનકડી વસ્તુથી પણ મોટી મોટી વસ્તુનો નાશ થઈ જાય છે. નાનકડા અગ્નિના તણખલાથી અઢળક તણખલા બળી જાય છે. જે શ્રીકૃષ્ણના ભક્ત છે તેમનાથી અજાણતા થયેલી હજારો
હત્યાઓથી, યુદ્ધ, ભયંકર તથા પાતક તથા ચોરી વગેરે પણ પાપ નષ્ટ થઈ જાય છે. વીર, જેના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિ છે તે વિદ્વાન પુરુષ જો થોડું પણ પુણ્ય કાર્ય કરે તો તે અક્ષય ફળ આપનારું બને છે. તેથી માધવ માસમાં માધવની ભક્તિપૂર્વક આરાધના કરીને મનુષ્ય પોતાની મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. એ વિશે સંદેહ ન કરવો જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવતું નાનામાં નાનું કર્મ કેમ ન હોય, તેના દ્વારા મોટા મોટા પાપોનો ક્ષય થઈ જાય છે તથા ઉત્તમ કર્મની વૃદ્ધિ થવા લાગે છે. રાજન, ભાવ તથા ભક્તિ બંનેની વિપુલતાથી ફળમાં વૃદ્ધિ થાય છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે, તે અનેક પ્રકારથી જાણી શકાય છે. મહારાજ, જે લોકો ભાવહીન છે, જેના હૃદયમાં ઉત્તમ ભાવ તથા ભગવાનની ભક્તિ નથી, તે સારા દેશ અને કાલ, પવિત્ર સ્થાન અને સમયમાં જઈને જીવનભર પવિત્ર ગંગાજળથી નાહી અને દાન આપતો રહે છે તો પણ કદી શુદ્ધ થશે નહીં એવું મને લાગે છે. તેથી પોતાના હૃદયમાં શુદ્ધ ભાવની સ્થાપના કરીને વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરનાર વિશુદ્ધ ચિત્તનો પુરુષ ભક્તિપૂર્વક ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરે છે, તેના પુણ્યનું વર્ણન થઈ શકે તેમ નથી. તેથી રાજન, તમે વૈશાખ માસમાં ફળ બાબતે વિશ્વાસ કરો. નાનકડું શુભ કર્મ પણ સેંકડો પાપોનો નાશ કરી નાખે છે. જેમ હરિના નામના ભયથી પાપોનો સમૂહ નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે સૂર્યના મેષ રાશિ પર સ્થિત થવાના સમયે પ્રાતઃ સ્નાન કરવાથી, તીર્થમાં ભગવાનની સ્તુતિ કરવાથી પણ સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. જે પ્રમાણે ગરુડના તેજથી સાપ ભાગી જાય છે, તે જ પ્રમાણે પ્રાતઃકાળે વૈશાખ સ્નાન કરવાથી પાપો ભાગી જાય છે. આ નિશ્ચિત વાત છે. જે મનુષ્ય મેષ રાશિનો સૂર્ય હોય ત્યારે ગંગા કે નર્મદાના કિનારે સ્નાન કરીને 1, 2 કે 3 વાર ભક્તિભાવ સાથે પાપ પ્રમશન નામનો સ્ત્રોત્રનો પાઠ કરે તો બધા પાપોથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. અંબરીશ, આ પ્રમાણે મેં ટૂંકમાં વૈશાખ માસનું મહાત્મય કહી દીધું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે વૈશાખ સ્નાનથી 5 પ્રેતોનો ઉદ્ધાર તથા પાપ પ્રમશન નામના સ્ત્રોત્રનું વર્ણન. અંબરીશે કહ્યું કે મુને, જેના ચિંતન માત્રથી પાપ સમૂહનો નાશ થઈ જાય છે તે પાપ પ્રમશન નામના સ્તોત્રને હું સાંભળવા ઈચ્છું છું. આજે હું ધન્ય છું, અનુગ્રહિત છું. તમે મને તે શુભ વિધિનું શ્રવણ કરાવ્યું જેના સાંભળવા માત્રથી પાપોનો ક્ષય થઈ જાય છે. વૈશાખ માસમાં જે ભગવાન કેશવના કલ્યાણમય નામનું કીર્તન કરવામાં આવે છે તેને જ હું સંસારમાં સૌથી મોટું પુણ્ય, પવિત્ર, મનોરમ તથા એકમાત્ર સુકૃત જ સુલભ થનારું શુભ કર્મ માનું છું. ઓહ, જે લોકો માધવ માસમાં ભગવાન મધુસૂદનના નામોનું સ્મરણ કરે છે તે ધન્ય છે. તેથી જો તમને ઉચિત લાગે તો મને ફરી માધવ માસની જ પવિત્ર કથા સંભળાવો. સૂતજી કહે છે કે રાજાઓમાં શ્રેષ્ઠ હરિભક્ત અંબરીશનું વચન સાંભળીને નારદ મુનિને બહુ પ્રસન્નતા થઈ. જોકે તેઓ વૈશાખ સ્નાન માટે જવા આતુર હતા તો પણ સત્સંગમાં આનંદ આવવાના કારણે રોકાઈ ગયા અને રાજાને કહ્યું કે નારદજીએ કહ્યું, મહિપાલ, મને એવું લાગે છે કે જો બે વ્યક્તિઓમાં પરસ્પર ભગવત કથા સંબંધી સરસ વાર્તાલાપ શરૂ થઈ જાય તો તે અત્યંત વિશુદ્ધ અંતઃકરણને શુદ્ધ કરનારો બને છે. આજે તમારી સાથે જે માધવ માસના મહાત્મ્યની ચર્ચા ચાલી રહી છે એ વૈશાખ સ્નાન કરતાં પણ વધારે પુણ્યપ્રદ છે, કેમ કે માધવ માસમાં દેવતા ભગવાન શ્રી વિષ્ણુ છે. તેથી તેનું કીર્તન એ ભગવાનનું જ કીર્તન છે, જેનું જીવન ધર્મ માટે અને ધર્મ ભગવાનની પ્રસન્નતા માટે છે તથા જે સતત પુણ્યોના ઉપાર્જનમાં લાગેલા રહે છે તેને જ આ પૃથ્વી પર હું વૈષ્ણવ માનું છું. રાજન, હવે હું વૈશાખ સ્નાનથી થનારા પુણ્ય ફળનું સંક્ષેપમાં વર્ણન કરું છું. વિસ્તાર સાથે પૂરું વર્ણન તો મારા પિતાજી બ્રહ્માજી પણ કરી શકે તેમ નથી. વૈશાખમાં ડૂબકી મારવા માત્રથી સમસ્ત પાપ છૂટી જાય છે. પૂર્વકાળની વાત છે, કોઈ મુનીશ્વર તીર્થયાત્રાના પ્રસંગમાં સર્વત્ર ફરી રહ્યા હતા. તેમનું નામ મુનિશર્મા હતું. તેઓ મોટા ધર્માત્મા, સત્યવાદી, પવિત્ર તથા શમ, દમ તથા શાંતિ ધર્મથી યુક્ત હતા. તેઓ દરરોજ પિતરોનું તર્પણ અને શ્રાદ્ધ કરતા હતા. તેમના વેદો અને સ્મૃતિઓના વિધાનોનું સંપૂર્ણ જ્ઞાન હતું. તેઓ મધુર વાણી બોલતા અને ભગવાનનું પૂજન કરતા રહેતા હતા. વૈષ્ણવના સંસર્ગમાં તેમનો સમય વ્યતીત થતો હતો. તેઓ ત્રિકાળજ્ઞાની, મુનિ, દયાળુ, તેજસ્વી, તત્વજ્ઞાની અને બ્રાહ્મણ ભક્ત હતા. વૈશાખનો મહિનો હતો. મુનિશર્મા સ્નાન માટે નર્મદા કિનારે જઈ રહ્યા હતા. તે સમયે તેમણે પોતાની સામે 5 પુરુષોને જોયા જે ભારે દુર્ગતિમાં ફસાયેલા હતા. તેઓ હમણાં જ એકબીજાને મળ્યા હતા. તેમના શરીરનો રંગ કાળો હતો. તેઓ એક વડની છાયામાં બેઠા હતા અને પાપોના કારણે ઉદ્વિગ્ન થઈને ચારે બાજુ નજર નાખી રહ્યા હતા. તેમને જોઈને મુનિશર્મા બહુ વિસ્મયમાં પડી ગયા અને વિચાર કરવા લાગ્યા કે આ ભયંકર વનમાં આ મનુષ્ય ક્યાંથી આવ્યા? એમની ચેષ્ટા બહુ દયનીય છે, પરંતુ તેમનો આકાર બહુ ભયંકર દેખાય છે. તે બધા ચોર તો નથી ને? મુનિશર્માની બુદ્ધિ બહુ સ્થિર હતી. તેઓ આ પ્રમાણે વિચારતા હતા. તે જ સમયે તે 5 પુરુષ તેમની પાસે આવ્યા અને હાથ જોડીને બોલ્યા. 5 પુરુષોએ કહ્યું કે વિપ્રવર, અમને તમે કલ્યાણમય પુરુષોત્તમ લાગો છો. અમે દુઃખી જીવ છીએ. અમારું દુઃખ તમને જણાવવા ઈચ્છીએ છીએ. દ્વિજરાજ, તમે કૃપા કરીને અમારા દુઃખની વાત સાંભળો. ભાગ્યવશ જેમના પાપ પ્રગટ થઈ ગયા છે તેવા દીન દુઃખી પ્રાણીઓનો આધાર તમારા જેવા સંત મહાત્માઓ જ છે. સાધુ પુરુષ પોતાની દ્રષ્ટિ માત્રથી પીડિતોની પીડાને દૂર કરે છે. હવે તે 5માંથી એક પુરુષે બધાનો પરિચય આપવાનો આરંભ કર્યો. હું પાંચાલ દેશનો ક્ષત્રિય છું. મારું નામ નરવાહન છે. મેં રસ્તામાં બાણ દ્વારા એક બ્રાહ્મણની હત્યા કરી નાખી. મારાથી બ્રહ્મત્યાનું પાપ થયું છે. તેથી શિખા, સૂત્ર અને તિલકથી રહિત થઈને આ પૃથ્વી પર ફરું છું અને બધાને કહેતો ફરું છું કે હું બ્રહ્મત્યારો છું. મુજ મહાપાપી બ્રહ્મઘ્રાતીને તમે કૃપાથી ભિક્ષા આપો. આ દશામાં પડીને મારું 1 વર્ષ વીતી ગયું. હું પાપથી બળી રહ્યો છું. મારું ચિત્ત શોકથી વ્યાકુળ છે તથા જે આ સામે દેખાય છે તેમનું નામ ચંદ્રશર્મા છે. એ જાતીય બ્રાહ્મણ છે. તેમણે મોહથી મલિન થઈને ગુરુનો
વધ કર્યો છે. એ મગધ દેશના નિવાસી છે. તેમના સ્વજનોએ તેમનો પરિત્યાગ કરી દીધો છે. એ પણ ફરતા ફરતા અહીં આવી પહોંચ્યા છે. તેમને પણ ન શિખા છે, ન સૂત્ર, બ્રાહ્મણનું કોઈ પણ ચિહ્ન તેમના શરીર પર રહ્યું નથી. એમના સિવાય આ જે ત્રીજી વ્યક્તિ છે તેનું નામ દેવશર્મા છે. સ્વામીને પણ ઘણા કષ્ટમાં છે. એ પણ બ્રાહ્મણ જ છે, પરંતુ મોહવશ વેશ્યાની આસક્તિમાં ફસાઈને શરાબી થઈ ગયા હતા. તેમણે પણ પૂછવાથી પોતાના બધી વાત સાચે સાચી કહી દીધી છે. પોતાના પૂર્વના પાપાચારને યાદ કરીને તેમના મનમાં બહુ સંતાપ થાય છે. સદા મનના તાપથી પીડિત રહે છે. એમની સ્ત્રી, બંધુ બાંધવો, ગામના બધા લોકોએ ત્યાંથી કાઢી મૂક્યા છે અને તેઓ પોતાના એ પાપની સાથે ભ્રમણ કરતાં કરતાં અહીં આવ્યા છે. આ જે ચોથા છે તે જાતિના વૈશ્ય છે. તેનું નામ વિધુર છે. એ ગુરુપત્ની સાથે સમાગમ કરનારા છે. તેમની માતા મિથિલામાં જેને વેશ્યા થઈ ગઈ, તેમણે મોહવશ 3 મહિના સુધી તેનો ઉપભોગ કર્યો, પરંતુ જ્યારે વાસ્તવિક વાતની ખબર પડી ત્યારે બહુ દુઃખી થઈને પૃથ્વી પર વિચરતા રહીને એ પણ અહીં આવી પહોંચ્યા છે. અમારામાંથી આ જે 5મા દેખાય છે તેઓ પણ વેશ્ય જ છે. તેમનું નામ નંદ છે. એક પાપીઓનો સંસર્ગ કરનારા મહાપાપી છે. તેમણે ધનની લાલચમાં આવીને ઘણી ચોરીઓ કરી છે. તેમના પાતકોથી ત્રાસીને તેમના સ્વજનોએ તેમનો ત્યાગ કરી દીધો છે. ત્યારે તે સ્વયં પણ ખિન્ન થઈને અહીં આવી પહોંચ્યા છે. આ પ્રમાણે અમે 5 મહાપાપી એક સ્થાન પર ભેગા થઈ ગયા છે. અમે બધા જ દુઃખોથી ઘેરાયેલા છીએ. અનેક તીર્થોમાં જઈ આવ્યા, પરંતુ અમારા ઘોર પાપ નિવૃત્ત થતા નથી. અમને તેજથી ઉદ્દીપ્ત જોઈને અમારા લોકોનું મન પ્રસન્ન થઈ ગયું. તમારા જેવા સાધુ પુરુષના દર્શનથી અમારા પાતકોનો અંત થવાની અમને આશા છે. સ્વામીન, કોઈ એવો ઉપાય બતાવો જેથી અમારા પાપોનો નાશ થઈ જાય. પ્રભુ, તમે વેદાર્થના જ્ઞાતા અને પરમ દયાળુ દેખાવ છો. તમારા દ્વારા અમારા ઉદ્ધારની આશા છે. મુનિ શર્માએ કહ્યું કે તમે લોકો અજ્ઞાનવશ પાપ કર્યું, પરંતુ તેના માટે તમારા હૃદયમાં અનુતાપ છે તથા તમે બધા સાચું બોલી રહ્યા છો. તેથી તમારા પર અનુગ્રહ કરવો એ મારું કર્તવ્ય છે. હું મારી ભુજા ઉપર ઉઠાવીને કહું છું કે મારી સત્ય વાત સાંભળો. પૂર્વકાળમાં જ્યારે મુનિઓનો એક સમુદાય એકત્રિત થયો તે સમયે મેં મહર્ષિ અંગિરાના મુખેથી જે સાંભળ્યું હતું તે જ વેદશાસ્ત્રમાં જોયું. તે સૌને માટે વિશ્વાસ કરવા યોગ્ય છે. મારી આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ પણ પહેલાં આવી વાત કહી હતી. તે આ પ્રમાણે છે: ભોજનથી વધીને બીજું કોઈ તૃપ્તિનું સાધન નથી. પિતાથી વધીને કોઈ ગુરુ નથી. બ્રાહ્મણોથી વધીને બીજું કોઈ પાત્ર નથી. તથા ભગવાન વિષ્ણુથી વધીને બીજા કોઈ દેવતા નથી. ગંગાની તુલના થાય એવું કોઈ તીર્થ નથી. ગોદાન બરાબર કોઈ દાન નથી. ગાયત્રી સમાન જપ નથી. એકાદશી જેવું વ્રત નથી. ભાર્યા સદર્શ મિત્ર નથી. દયા જેવો ધર્મ નથી. તથા સ્વતંત્રતા જેવું સુખ નથી. આગળની કથા આવતીકાલે કરીશું.